जय श्री कृष्ण। जय माताजी। हर हर महादेव। આજે આપણે કારતક મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવતી કાર્તિક વદની ઉત્પત્તિ એકાદશી વિશે જાણશું। કાર્તિક વદની ઉત્પત્તિ એકાદશી। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે દેવ, પુણ્યદાયી પવિત્ર તિથિ એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? દેવતાઓને પ્રિય એવી એકાદશીની ઉત્પત્તિ આ વિશ્વમાં કેવી રીતે થઈ તે મને તમે કહો। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે કુંતી પુત્ર, પ્રાચીન સમયની આ વાત છે। સત્યયુગમાં મૂળ નામનો એક રાક્ષસ રહેતો હતો। તે અતિ ક્રૂર, મહારૌદ્ર તેમજ અતિશય ભયંકર હોઈ સર્વ દેવતાઓને ભય ઉપજાવી રહ્યો હતો। તેણે ઇન્દ્રને તેમજ બધાય દેવોને જીતી લીધા હતા। તેમજ એ દુષ્ટાત્મા બધાય દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા હતા। તેથી દેવો ભયભીત થઈને પૃથ્વી પર ફરી રહ્યા હતા। એક દિવસ ઇન્દ્ર સહિત બધા દેવતાઓ ભગવાન શંકર પાસે ગયા। ઇન્દ્રએ ભગવાન શંકરને પોતાનું તેમજ સઘળા દેવતાઓનું દુઃખ જણાવતા કહ્યું, હે મહેશ્વર, મૂળ નામનો અતિ ભયંકર રાક્ષસ અમને બધાને હરાવીને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે। તેથી અમે સ્વર્ગલોકમાંથી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર મૃત્યુલોકમાં રહીએ છીએ। મનુષ્યો સાથે દેવો શોભતા નથી। માટે હે દેવ, આપ કૃપા કરીને આ આપત્તિમાંથી છૂટવાનો કોઈ ઉપાય અમને બતાવો। અમે બધા કોનો સહારો લઈએ? મહાદેવે કહ્યું, હે દેવોના રાજા, જ્યાં ગરુડધ્વજ શ્રી વિષ્ણુ ભગવાન બિરાજે છે ત્યાં તમે જાઓ। તે જગતના નાથ હોય શરણ લેવા યોગ્ય છે। શરણે આવેલા તરફ તેઓ સારું વર્તન ધરાવે છે। એ બધાનું રક્ષણ કરનાર હોય ઉત્તમ આશ્રય સ્થાન છે। તમે એમની પાસે જાઓ, એ તમારી રક્ષા જરૂર કરશે। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠિર, મહાદેવજીની વાત સાંભળીને મહાબુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવતાઓની સાથે ભગવાન શ્રી વિષ્ણુ જ્યાં બિરાજે છે ત્યાં ગયા। ગદાધારી ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરના જળમાં ગાઢ યોગ નિંદ્રામાં પોઢી રહ્યા હતા। એમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને આ સ્તોત્ર બોલી એમની સ્તુતિ આરંભ કરી। ઓમ નમો દેવ દેવેશ્વર દેવદાનવ વંદિત દૈત્યારે પુંડરીકાક્ષ ત્રાહિનો મધુસૂદન। ઇન્દ્રે કહ્યું, હે દેવોના દેવેશ્વર, આપને નમસ્કારો। દેવતાઓ અને દાનવો મને તમારી વંદના કરે છે। હે પુંડરીકાક્ષ, આપ દૈત્યોના શત્રુ છો। હે મધુ દૈત્યનો નાશ કરનારા, તમે અમારું રક્ષણ કરો। સુરા સર્વે સમાયાતા ભયભીતા સ્વદાનવત શરણત્વા જગન્નાથ ત્રાહિનો ભક્તવત્સલ। હે જગતના નાથ, આ બધા દેવો મૂળ નામના દાનવથી ભયભીત થઈને તમારી શરણે આવેલા છે। તો હે ભક્તવત્સલ, તમે અમારું રક્ષણ કરો। ત્રાહિનો દેવ દેવેશ ત્રાય ત્રહૈ જનાર્દન ત્રાયવે પુંડરીકાક્ષ દાનવાતા વિનાશક। હે દેવોના દેવેશ્વર, તમે અમારી રક્ષા કરો। હે જનાર્દન, તમે અમારું પાલન કરો, રક્ષણ કરો। હે કમલ નયન, હે દાનવોનો વિનાશ કરનારા, તમે અમારી રક્ષા કરો। ત્વસમીપગતા સર્વે ત્વમેવ શરણ પ્રભો શરણાગતાના દેવાના સાપ્ય કુરુ વૈ પ્રભો। અમે બધા દેવો તમારી સમીપ આવ્યા છીએ। હે પ્રભુ, તમે જ અમારું શરણ છો। તો હે પ્રભુ, શરણે આવેલા દેવોને તમે સહાય કરો। ત્વપતિસ્ત્વમર્તિ દેવ ત્વકર્તા ત્વચ કારણમ ત્વમાતા સર્વલોકોના ત્વમે જગત પિતા। હે દેવ, તમે સર્વના પાલક અને રક્ષક છો। તમે સર્વની બુદ્ધિરૂપ હોય, તમે જ કરતા છો અને તમે જ કારણ છો। એટલું જ નહીં, પણ તમે સર્વ લોકોની માતારૂપ છો અને તમે જ જગતના પિતા છો। ભગવાન દેવ દેવેશ શરણાગત વત્સલ
શરણત્વચાયાતા ભયભીતા સ્વદેવતા. હે ભગવાન, હે દેવોના દેવેશ્વર, હે સરને આવેલા પર પ્રેમ ધરાવનારા પ્રભુ, આ બધા દેવતાઓ ભયભીત થઈ તમારી સરને આવેલા છે. દેવતા નિર્જિતા સર્વા સ્વર્ગ ભ્રષ્ટા કુર્તા પ્રભો અત્યુગ્રેણ હિ દૈત્યન મૂર નામના મહોજસા. હે પ્રભુ, મૂર નામના અતિ ઉગ્ર અને મહાબળવાન પ્રતાપી દૈત્ય બધા દેવતાઓને જીતીને એમને સ્વર્ગમાંથી અમને કાઢી મૂક્યા છે. ઇન્દ્રનું કહેવું સાંભળી ભગવાન વિષ્ણુએ પૂછ્યું, હે ઇન્દ્ર, હે દાનવ કેવો છે? એનું રૂપ કેવું છે? એનામાં કેટલું બળ છે? એ દુષ્ટનું રહેવાનું સ્થાન ક્યાં છે? એના પરાક્રમો કેવા છે? તે તમે મને વિસ્તારથી કહો. ઇન્દ્રએ કહ્યું, હે દેવેશ્વર, પ્રાચીન કાળમાં બ્રહ્માના વંશમાં તાલજંગ નામનો એક મહાન રાક્ષસ ઉત્પન્ન થયો હતો. એ અતિશય ઉગ્ર હતો. તેનો જ પુત્ર મૂર નામનો દાનવ છે. એ અત્યંત ક્રૂર, મહાબળવાન અને સર્વ દેવતાઓ માટે અત્યંત ભયંકર છે. ચંદ્રાવતી નામની એક પ્રખ્યાત નગરી છે. ત્યાં એ હાલમાં રહે છે. એણે બધા જ દેવતાઓને જીતી લીધા છે અને ત્રાસ પમાડીને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે. એણે કોઈ બીજાને ઇન્દ્ર તરીકે સ્વર્ગની ગાદીએ બેસાડી દીધો છે. અગ્નિ, ચંદ્ર, સૂર્ય, વાયુ તથા વરુણ પણ એણે બીજા કોઈને જ બનાવી દીધા છે. હે જનાર્દન, હું સાચી વાત કહું છું. એણે બધું જ પોતાને આધીન કરી લીધું છે. એ મૂળ રાક્ષસે સ્વર્ગલોકના બધા જ દેવતાઓને તો પોતપોતાના સ્થાનથી કાઢી મૂક્યા છે. ઇન્દ્રના વચનો સાંભળીને વિષ્ણુ ભગવાને ક્રોધ ચડ્યો. એ બોલી ઉઠ્યા, દેવતાઓને આવી રીતે ભય ઉપજાવનાર અને ત્રાસ આપનાર દુષ્ટ દાનવનો હું વધ કરીશ. એમ બોલી બધા દેવતાઓની સાથે ચંદ્રાવતી નગરીમાં ગયા. શ્રી હરિને ત્યાં આવેલો જોઈ પેલો મૂળ રાક્ષસ તું ઊભો રહે, તું ઊભો રહે એમ બોલી ઉઠ્યો. ત્યારે અત્યંત ક્રોધને લીધે ભગવાનના નેત્રો લાલ થઈ ગયા. એ બોલ્યા, હે દુરાચારી દાનવ, તું મારા બાહુ તરફ જો. આવું સાંભળીને બધા દુષ્ટ અને ભયંકર દાનવો ભગવાન વિષ્ણુ સામે ઘસી આવ્યા અને ગર્જના કરતા આયુધો લઈને ભગવાન સાથે યુદ્ધ કરવા માંડ્યું. શ્રી વિષ્ણુએ દિવ્ય બાણો વડે દાનવોને મારવા માંડ્યા. આથી દાનવો ભયથી વિવહર બની ગયા અને હતું એટલું જોર કરીને દેવતાઓ ઉપર તૂટી પડ્યા. આથી થોડી જ વારમાં દેવતાઓ પરાસ્ત થઈ ગયા અને ભાગવા લાગ્યા. આ જોઈ ભગવાન વિષ્ણુ વધારે ક્રોધે ભરાણા અને ચક્ર અને ગદાથી દાનવોનો સંહાર કરવા લાગ્યા. સેંકડો દાનવો કપાઈ ગયા અને મરણ પામ્યા. હવે મૂળ રાક્ષસ એટલો જ રહ્યો અને તે એકલો હતો, છતાં પણ તે વારંવાર વિષ્ણુ ભગવાન સાથે યુદ્ધ કરતો હતો. ભગવાન જે શસ્ત્રોનો ઉપયોગ કરતા તે બધા મૂળના તેજના પ્રતાપથી નાશ પામતા. શસ્ત્રો અને આયુધોથી આ મૂળ રાક્ષસ જીતાશે નહીં એમ વિચારી ભગવાને તેની સાથે મલયુદ્ધ કર્યું. આ મલયુદ્ધ પણ ઘણા લાંબા સમય સુધી ચાલ્યું, પણ મૂળ રાક્ષસ જીતાયો નહીં. છેવટે થોડોક આરામ લેવાની ઈચ્છાથી ભગવાન વિષ્ણુ બદ્રિકાશ્રમમાં ગયા. ત્યાં સિંહાવતી નામની ગુફા હતી, જે 12 યોજન લાંબી હતી. એ ગુફાને એક જ દરવાજો હતો. ભગવાન વિષ્ણુ એ ગુફામાં ગયા અને થાકને લીધે તુરત જ ત્યાં સૂઈ ગયા. થોડી વારે એ મૂળ રાક્ષસ પણ એ ગુફામાં ગયો. એણે વિષ્ણુ ભગવાનને સૂતેલા જોયા. આથી એ દાનવ આનંદમાં આવી ગયો. એ વિચારવા લાગ્યો, આણે મને હારેલો ગણી લીધો છે, પણ એમ હું હારી જાઉં એવો નથી. દાનવો માટે ભયંકર એવા હરિએ જ મારા બધા દૈત્યોને મારી નાખ્યા છે. હવે હું એને મારી નાખીશ. આમ વિચાર કરીને મૂળ રાક્ષસ ભગવાન વિષ્ણુને મારવા તૈયાર થઈ ગયો. પણ એટલામાં તો હે યુધિષ્ઠિર, ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક સુંદર અને તેજસ્વી કન્યા ઉત્પન્ન થઈ. એના હાથમાં અનેક પ્રકારના દિવ્ય શસ્ત્રો હતા.
એ ભગવાન વિષ્ણુના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ હતી. એ મહાન શક્તિશાળી અને પરાક્રમી હતી. એટલામાં મૂળ દાનવે તેજસ્વી કન્યાને જોઈ એણે એની સાથે પણ યુદ્ધ કરવાની જ માંગણી કરી. એ તેજસ્વી કન્યાએ પણ એ દાનવને યુદ્ધ કરવા માટે લલકાર્યો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. કન્યા બધી જ પ્રકારની યુદ્ધ કળામાં નિપુણ હતી. મૂળના બધા શસ્ત્રોના એને ટુકડા કરી નાખ્યા, છતાં પણ મૂળ જીતાતો ન હતો. કન્યાએ મનોમન વિચાર કર્યો, શસ્ત્રો અને આયુધોથી આ મૂળ રાક્ષસ જીતાશે નહીં. એમ વિચારીએ કન્યા ઉપરી ભયંકર અવાજ સાથે હુંકારો કરવા લાગી અને હુંકારોના પ્રતાપથી જે મૂળ રાક્ષસ બળીને ભસ્મ થઈ ગયો. શસ્ત્રોના અથડાવાના અવાજથી તેમજ કન્યાના હુંકારાઓના અવાજથી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગ્યા. પહેલાં મૃત્યુ પામેલા મૂળ દાનવને જોઈ એ વિસ્મય પામ્યા. એ બોલ્યા, મારો આ શત્રુ અત્યંત બળવાન અને ક્રૂર હતો. આને કોણે માર્યો છે? એ જ વખતે પેલી તેજસ્વી કન્યાએ કહ્યું, હે ભગવાન, હું આપના શરીરમાંથી ઉત્પન્ન થઈ છું. આપની કૃપાથી જ મેં અતિ બળવાન અને ભયંકર દૈત્યને મારીને ભસ્મ કરી નાખ્યો છે. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે કન્યા, તે આ મા દૈત્યને માર્યો છે. એથી ત્રણેય લોકના મુનિઓ તને દેવતાઓ અને બધા આનંદિત થઈ ગયા છે. હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું. માટે હે કલ્યાણી, હવે તું તારી ઈચ્છા પ્રમાણે વરદાન માંગ. દેવોને પણ દુર્લભ હશે તો પણ હું તને એ વરદાન આપીશ. એમાં તું કોઈ પણ જાતનો સંદેહ રાખીશ નહીં. હું એ અવશ્ય પૂર્ણ કરીશ. એ કન્યા સાક્ષાત એકાદશી જ હતી. એ બોલી, હે ભગવાન, તમે જો મારા પર પ્રસન્ન થયા હો તો મને એવું વરદાન આપો કે ત્રણેય લોકમાં બધા તીર્થો કરતાં હું શ્રેષ્ઠ થાઉં. સર્વ પાપોનો અને સર્વ વિઘ્નોનો વિનાશ કરનારી હું જ થાઉં. તેમજ પુણ્ય આપવાવાળી પણ હું થાઉં. વળી હે જનાર્દન, જે લોકો તમારામાં ભક્તિભાવ રાખીને મારા દિવસે ઉપવાસ કરે એને દરેક પ્રકારની સિદ્ધિ આપવાવાળી હું થાઉં. વળી હે માધવ, જે લોકો નકત ભોજન અથવા એકટાણું કરીને મારું વ્રત કરે એને ધન, વૈભવ, ધર્મ અને મોક્ષ મળે એવું વરદાન આપો. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે કલ્યાણી, તે જે પ્રમાણે વરદાન માંગ્યું છે તે પ્રમાણે જ થશે. તું બધાય મનોરથ પ્રાપ્ત કરીશ. વળી તું એકાદશીને દિવસે ઉત્પન્ન થઈ છે, એથી તારું નામ ઉત્પત્તિ એકાદશી જ રહેશે. હું તને મારી શક્તિ માનું છું. તારા અને મારા ભક્તો એક જ રહેશે. જે લોકો એકાદશીનું વ્રત કરશે તેઓ એ દિવસે મારું પૂજન પણ અવશ્ય કરશે જ. જે લોકો પૂર્ણ શ્રદ્ધાથી અને ભક્તિભાવપૂર્વક એકાદશીનું વ્રત કરશે એના બધા પાપો નાશ પામશે અને તે મોક્ષને પ્રાપ્ત કરશે. દરેક મહિનાની ત્રીજ, આઠમ, નોમ, 11 અને 14 આ તિથિઓ મને પ્રિય છે. એમાંય 11 તો મને અત્યંત પ્રિય છે. આથી જે મનુષ્ય એકાદશીનું વ્રત કરશે એના સઘળા મનોરથો પૂર્ણ થશે. તેમાં સઘળા તીર્થોથી પણ વધુ પુણ્ય પ્રાપ્ત થશે અને એનો વૈકુંઠમાં વાસ થશે. એમાં સંશય નથી. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠિર, આમ કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. આવું વરદાન મેળવીને એકાદશી ધન્ય થઈ ગઈ. બધી તિથિઓ તે શ્રેષ્ઠ તિથિ કહેવાય. એટલું જ નહીં પણ બધા જ વ્રતોમાં પણ એ મહાવ્રત રૂપે ગણાય. હે યુધિષ્ઠિર, 2 પખવાડિયામાં જે બી એકાદશીઓ આવે છે તે બંને સરખી જ કલ્યાણકારી છે. એટલે વ્રત કરનારોએ સુદનો કે વદનો ભેદભાવ ન રાખવો જોઈએ. છતાં જે એકાદશી 11, 12 અને બાકીના ભાગમાં 13ને એમ જે 3 તિથિઓને સ્પર્શ કરતી હોય એવી 30 પુરુષા એકાદશી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. એવી 30 પુરુષા એકાદશી વ્રત કરીને જે ઉપવાસ કરે છે એને 1000 એકાદશીઓના વ્રત કર્યાનું ફળ મળે છે. દરેક એકાદશીનું વ્રતનું પારણું તો 12ના દિવસે જ કરવું જોઈએ.
આમ જે લોકો બારસે પારણું કરે છે એમને વ્રતનું 1000 ગણું પુણ્ય કર્યાનું ફળ મળે છે. વળી ત્રીજ, છઠ, આઠમ, 11 અને 14ની તિથિઓ એની આગળની તિથિઓથી મિશ્ર હોય તો એવી તિથિઓનું વ્રત કદી ન કરવું. જે એકાદશી આખો દિવસ અને આખી રાત સુધી પહોંચતી હોય અને બીજે દિવસે પણ પ્રાતઃકાળના સમયે કેવળ એક જ ઘડીને મળતી હોય તો એવી એકાદશી ન કરતા બારસ યુક્ત એકાદશી જ કરવી જોઈએ. જે મનુષ્યો ઉપર જણાવ્યા પ્રમાણે બંને પખવાડિયાની એકાદશીએ વ્રત, ઉપવાસ વગેરે વિધિઓ શ્રદ્ધાપૂર્વક કરે છે તેઓ જ્યાં સાક્ષાત ગરુડધ્વજ ભગવાન વિષ્ણુ વિરાજમાન છે એવા વૈકુંઠ ધામમાં જાય છે. જે મનુષ્ય એકાદશીના મહાત્મ્યનો નિત્ય પાઠ કરે છે તેને 1000 ગાયોના દાનનું ફળ મળે છે. તે જ પ્રમાણે જે મનુષ્ય દિવસે અથવા તો રાત્રે એકાદશીના મહાત્મ્યનું ભક્તિભાવપૂર્વક શ્રવણ કરે છે તેઓ બ્રહ્મ હત્યા વગેરેના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. હે ઉત્તમ રાજા, શ્રી વિષ્ણુ ધર્મ સમાન તથા શ્રી ગીતાજીના અર્થ તુલ્ય આ જગતમાં બીજું કંઈ જ નથી. તે જ પ્રમાણે એકાદશીના વ્રત સમાન પાપોનો નાશ કરનારું બીજું કોઈ વ્રત નથી. વિષ્ણુ ધર્મ સમનાસ્તિ ગીતાર્થ ચંદ્રુપોતમ એકાદશી સમનસ્તિ વ્રત પાપ પ્રણસનમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હર હર મહાદેવ.